જવાનો સમય છે, તું બહાર આવી જા. ત્યારે અંદરથી ઓકારો આવ્યો, હે પ્રભુ, હું બહાર આવી જાઉં, પણ મને ભોળાનાથનો ભય છે, મને ડર છે. જો બહાર આવું ને તો ભોળાનાથ મને મારી નાખે. તમે ભોળાનાથને કહો મને નિર્ભય પદ આપે. બહાર આવું, ભોળાનાથ મારી નાખે તો જેમણે મનોમંથન કર્યું છે, જે ચિંતવન કર્યું બ્રહ્મ વિદ્યાનું, એના ઉપર પાણી ફરી જાય. માટે ભોળાનાથને કહો મને નિર્ભય પદ આપે. અહીંયા ભગવાન ભોળાનાથ પાસે આવીને કહે ત્યારે ભોળાનાથ કહે, હા, એ બ્રહ્મ વિદ્યા જાણી ગયું એટલે હવે એને જીવતું રહેવા દઉં નહીં. ત્યારે ભગવાન ભોળાનાથને સમજાવે અને કહે એને નિર્ભય પદ આપો. અહીંયા ભોળાનાથને સમજાવી ભોળાનાથ કહે, જા, મેં તને નિર્ભય પદ આપ્યો. અહીંયા ભગવાન કહે, જીવ, હવે તને નિર્ભય પદ મળ્યું, હવે તો બહાર આવ. ત્યારે પાછો ઓકારો આવ્યો, હે પ્રભુ, મને નિર્ભય પદ તો મળી ગયું, પણ જો હું બહાર આવું તો મને તમારી